હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે અમે બોરસદ આવ્યા છીએ મમ્મીના ઘરે. વેકેશન છે તો 2 દિવસ અહીં આવી ગયા. નાના હતા તો અમે અમારા મામાના ઘરેથી બહુ બધી આઈટમો લાવતા હતા અને ત્યાં જઈએ તો ખાવા પીવાની મજા જ અલગ હોતી હતી. હવે તો બહુ નહીં જઈ શકતા, પણ મારા મામા આજે પણ અમારી માટે તો મોકલે જ છે. હવે મારી હનિકા માટે પણ એટલી જ આઈટમો મોકલે છે. કહેવાય ને કે મામાના ઘરે આપણે તો ખાતા જ હોઈએ, આપણા છોકરાઓ પણ ખાય. તો બસ મારા મમ્મી અત્યારે ત્યાંથી જઈને આવ્યા છે તો હનિકા માટે ઘણી બધી વસ્તુઓ મોકલી છે અને એમાં પણ સ્પેશિયલ એની ચોકલેટ્સ જે એને બહુ જ ભાવે છે. જો આ બધી હનિકા માટેની જુદી જુદી ટાઈપ્સની ચોકલેટ્સ છે. આ બધા જ એની માટેના બિસ્કિટ્સ છે. આ બધી મીઠાઈ છે આટલી બધી. તો બસ સૌથી કહેવાય કે આપણે એન્જોય કંઈક કરતા હોઈએ તો આપણા મમ્મી પપ્પાના ઘરે અને આપણા મામાઓના ઘરે. હવે હનિકા પણ એ જ કરી રહી છે.